બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગઢડા તાલુકાના ગોરડકાથી ઉગામેડી જતા રસ્તા પર મોટો ખાડો પડ્યો। આ રસ્તા પરથી મેઘવડિયા, ટાટમ, ભીમદાળ, સાળગપરડા, સખપર, ગાળા, હામાપર સહિતના ગામોના જે હજારો રત્ન કલાકારો છે અને ગ્રામજનોને અવરજવર કરવામાં તકલીફ પડે છે। ઉગામેડી ગામ જે મિની સુરત તરીકે ઓળખાય છે, જ્યાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે। અહીંના નાળા પર પડેલા આ ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે। 3 મહિના પહેલા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું, પરંતુ નબળી કામગીરીના આક્ષેપો લોકોએ કર્યા છે। 8 દિવસથી ખાડો હોવા છતાં કોઈ અધિકારીએ તેનું નિરીક્ષણ નથી કર્યું અને અહીં જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લોકો કહી રહ્યા છે।